રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યમાં 13 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। સૌથી વધુ ભાવનગરમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 43.7 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, ડીસામાં 42.4 ડિગ્રી તો વલ્લભ વિદ્યાનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 43.2 ડિગ્રી, ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું। કંડલા પોર્ટમાં 41.5 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે? બિલકુલ ધરતી જે રીતે ગરમીનો પારો સતત ઉચકાતો જોવા મળી રહ્યો છે। પવનોની દિશા બદલાતા 1 થી 2 ડિગ્રી સુધીનો ઘટાડો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જોવા મળવાનો હતો। જો કે પરિસ્થિતિ એ છે કે મોટાભાગના તમામ જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે અને અમદાવાદમાં પણ વહેલી સવારથી જ ગરમીનો અહેસાસ છે કે જે લોકોને થવા લાગે છે અને ગરમીનો પ્રકોપ છે તે વહેલી સવારથી જ જોવા મળે છે। જે અમદાવાદના તાપમાન પર નજર કરીએ તો 43.7 ડિગ્રી નોંધાયું છે ગઈકાલે, જ્યારે સૌથી વધુ ભાવનગરમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ નોંધાયું છે। જ્યારે ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 43.3 ડિગ્રી અને ડીસા 42.4 ડિગ્રી તાપમાન છે નોંધાયું છે। વડોદરામાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને જે રીતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જે ગરમીનું એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું હતું। અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ હતું, જ્યારે સુરત અને સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું। એટલે કે આ ગરમીની જે પરિસ્થિતિ છે, કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આવનારા દિવસોમાં કેટલાક જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે। જો કે માત્ર 1-2 જિલ્લામાં તે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। જો આજની વાત કરીએ તો આજે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છની અંદર ગરમીનું યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। એટલે કે તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર છે કે જે નોંધાવાનો છે। અમદાવાદમાં પણ તાપમાન છે 43 થી 44 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે તે પ્રકારની પરિસ્થિતિ છે। જે રીતે આ પવનો છે, ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનોના કારણે વહેલી સવારથી મોડી રાત સુધી આ જ પ્રકારે ગરમ પવનો ફૂંકાતા લોકોને ગરમીનો અહેસાસ થાય છે। રાતના સમયે પણ 10 વાગ્યા હોય તે છતાં પણ ગરમીનો અહેસાસ થાય છે। લોકોને ગરમ પવનો છે તે સહન કરવા પડતા હોય છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ આ મે મહિનાના અંત સુધી યથાવત રહેશે। જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે તો કેટલીક જગ્યા પર 45 ડિગ્રી સુધી પણ પારો પહોંચી ગયો છે।